પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. હોળી ખેલના અલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. સંકેતથી હોળી રસિયા ગાન કરવામાં આવે છે. આજના સત્સંગમાં આપણે શ્રી ઠાકોરજી ચારેય યુથના સ્વામિનીજીઓ સાથે અલૌકિક હોળી ખેલની લીલા કરે છે તેનું ભાવ દર્શન કરીશું, કે જેમાં વસંત અષ્ટપદી પણ ખૂબ જ સરળ ભાષામાં વર્ણન કરવામાં આવી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું હોળી ખેલના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણા શ્રી ઠાકોરજી ચારેય યુથના વ્રજ સ્વામિનીઓ સાથે અલૌકિક હોળી ખેલની લીલા કરે છે. પ્રથમ મુખ્ય શ્રી સ્વામિનીજીનું યુથ છે, જે નિત્ય સિદ્ધા કહેવાય છે. આ યુથના સાત્વિક વ્રજ સ્વામિનીજીઓના ભાવરૂપ મહાસુદ પાંચમથી મહાસુદ પૂનમ સુધીના 10 દિવસો શ્રી ઠાકોરજી વસંત હોળી ખેલે છે. દ્વિતીય યુથ શ્રી ચંદ્રાવલીજીનું છે, જે શ્રુતિરૂપા કહેવાય છે. આ યુથના રાજસ વ્રજ સ્વામિનીજીઓના ભાવરૂપ મહાવદ એકમથી મહાવદ દસમ સુધીના 10 દિવસો શ્રી ઠાકોરજી વસંત હોળી ખેલે છે. તૃતીય યુથ શ્રી રાધા સહચરીજીનું છે, જે અગ્નિકુમારિકા અથવા તો ઋષિરૂપા કહેવાય છે. આ યુથના તામસ વ્રજ સ્વામિનીજીના ભાવરૂપ મહાવદ 11થી ફાગણ સુદ પૂનમ સુધીના 10 દિવસો શ્રી ઠાકોરજી વસંત હોળી ખેલે છે. એટલે અત્યારે શ્રી રાધા સહચરીજીના ભાવથી ઠાકોરજી વસંત હોળી ખેલી રહ્યા છે, કારણ કે આજે મહાવદ અમાસ છે. ચતુર્થ યુથ શ્રી યમુનાજીનું છે, જે નિર્ગુણ કહેવાય છે. આ યુથના વ્રજ સ્વામિનીજીના ભાવરૂપ ફાગણ સુદ 6 થી ફાગણ સુદ પૂનમ સુધીના 10 દિવસો શ્રી ઠાકોરજી વસંત હોળી ખેલે છે. આમ ચારેય યુથના વ્રજ સ્વામિનીજીઓ કુલ 40 દિવસનો હોળી ખેલ મનાવે છે. વિશેષમાં 10 દિવસો એટલે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, એમ કુલ 10 વિધ ભક્તિના ભાવરૂપ શ્રી ઠાકોરજી વ્રજભક્તો સાથે હોળી ખેલે છે. હોળી ખેલમાં 4 ભાવ મુખ્ય છે. ઓ શ્રીનાથજી, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. જ્યારે શાસ્ત્રીય જ્ઞાનના કારણે આપણા હૃદયમાં પ્રભુ પ્રત્યે જે ભાવ જાગે છે તે સાત્વિક કહેવાય છે. આપણા હૃદયમાં કંઈક સંશય છે તો આપણો ભાવ રાજસ કહેવાશે. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના સહજ રીતે કેવલ નિષ્કામપણે સ્નેહવશ પ્રભુ પ્રત્યે આપણો અનન્ય ભાવ છે તે તામસ કહેવાય છે. ભગવત સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ પ્રકટ થાય તો તેવો ભાવ નિર્ગુણ ભાવ કહેવાય છે. વળી શાસ્ત્રોમાં જેવો ભાવ કહ્યો છે તેવો સ્વીકાર કરી લેવો અને પોતાના ભાવને ખંડિત થવા ન દેવા, તેને નિર્ગુણ ભાવ કહે છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના ભાવને નિર્ગુણ કહે છે અને અન્ય યુથોના વ્રજ સ્વામિનીજીઓના ભાવને તામસ, રાજસ ને સાત્વિક કહે છે. વસંત હોળીના દિવસોમાં આ સર્વ ભાવોના રંગથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. શ્રી ઠાકોરજી પણ આ વ્રજ ભક્તોના વિવિધ રંગીન ભાવોને સ્વીકારવા આતુર રહે છે અને તેની સ્વીકૃતિના પ્રતીક રૂપે વસંત હોળી ખેલના દિવસોમાં શ્રી ઠાકોરજી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. શ્વેત કહેતા સાત્વિકતા, શાંતિનું પ્રતીક, અને જેમાં કોઈ પણ પ્રકારનો બધી પ્રકારે શુદ્ધતા છે એ શ્વેત વસ્ત્ર સૂચવે છે. પ્રાચીન સમયમાં જ્યારે શત્રુ રાજા લડવા માટે આવીને નગરના કિલ્લાને ઘેરાબંધી કરતો, તે સમયે કિલ્લાની ભીતર રહેલ રાજા જો શત્રુ રાજા સામે લડવાને બદલે સુલહ એટલે કે સંધિ કરવા તૈયાર થતો હોય ત્યારે તેના પ્રતીક રૂપે સફેદ ધજા ફરકાવતો હતો. એ જ પ્રકારે શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલવા આવેલા અનેક વ્રજ સ્વામિનીજીઓના ભાવથી ઘેરાયેલા શ્રી ઠાકોરજી પણ
સુલહ એટલે કે સંધિ રૂપી શ્વેત વસ્ત્રો ધારણ કરીને આ શ્વેત ધજા ફરકાવતા સૂચવી રહ્યા છે કે હું વ્રજ સ્વામિનીજીઓ સાથે લડીશ નહીં, પરંતુ વસંત પંચમીથી હોળી સુધી એટલે કે 40 દિવસ સુધી વ્રજ સ્વામિનીજીઓના વિવિધ ભાવો સાથે સુલહ એટલે કે સંધિ કરીશ. આમ હોળી ખેલમાં શ્રી ઠાકોરજી વ્રજ સ્વામિનીજીઓના સ્નેહને વશ થઈને પોતાનો પરાજય સ્વીકાર્યો છે અને વ્રજ ભક્તોનો વિજય કરાવ્યો છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. જે ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલની 100 ગાળો સાંભળીને તેનું મસ્તક ઉઠાવી દીધું હતું, એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ હોળી ખેલમાં વ્રજ ભક્તોના મુખેથી મીઠી ગારી શ્રવણ કરવા ઉત્સુક બને છે. આવી રસાત્મક ગારીનો રસાસ્વાદ ભગવદીઓ આ પ્રમાણે કરાવે છે. તુમ આવો રી મોહન જુકો ગારી સુનાવો રી હરિકારો યહ દ્વે બાપન બિચવારો. એટલે હોળી ખેલના દિવસોમાં શ્રી વ્રજ સ્વામિનીજીઓ પરસ્પર બોલાવતા કહી રહ્યા છે કે હે સખીઓ, તમે સૌ આવો, આજે હોળી ખેલનો અનોખો દિન છે, માટે શ્રી મદન મોહનજીને ગાળો સંભળાવો. આ શ્રી નંદનંદન કાળા છે, શ્યામ રંગના છે અને તે 2 માતા પિતાના સંતાન છે. પછી કહે છે હરિ નટવા રાધા ચુકે આગે લટવા, હરિ મધુકર રસ ચાખત ડોલત ઘર ઘર. એટલે કહે છે કે આ શ્રી શ્યામ સુંદર તો નટવર લાલ છે અને શ્રી રાધાજીની આગળ અને પાછળ લટુઆ એટલે કે પાગલ થઈને ફરે છે. વળી આ શ્રી નંદલાલ તો મધુકર એટલે કે ભ્રમર જેવા છે અને વ્રજ ભક્તોના હૃદયનો રસ ચાખવા માટે તેમના ઘેર ઘેર ડોલી રહ્યા છે. પછી આગળ કહે છે હરિખંજન રાધા ચુકે મન કો રંજન, હરિરંજન લલિતા લે આઈ અંજન. કહે છે કે આ શ્રી નંદ કિશોર તો ખંજન એટલે કે કટાક્ષ હાસ્ય મજાક કરવામાં ચતુર છે અને શ્રી રાધાજીના મનનું રંજન કરનારા છે. આ શ્રી હરિ તો એવા રસિક રંજન છે કે આપના નેત્રોમાં અંજન કરવા માટે શ્રી લલિતાજી કાજલ લઈને આવ્યા છે. પછી આગળ કહે છે હરિનાગર જાકો બાબા નંદ ઉજાગર, હમ જાને રાધા ગહી મોહન આને. કહે છે કે આ શ્રી હરિ તો નંદકિશોર છે અને આપના પિતા નંદરાયજી વ્રજમાં પ્રસિદ્ધ છે. અમે આ વાત જાણીએ છીએ કે શ્રી રાધાજીએ શ્રી મદન મોહનજીનો હસ્ત ગ્રહણ કરીને હોળી ખેલમાં લઈને પધાર્યા છે. પછી આગળ કહે છે મુખ માંડો હરિ હા ખાય તો છાંડો, હમ ભર હે કાહુ તેને કન ડરે હૈ. અહીં વર્ણન કરે છે કે આજે અબીલ ગુલાલથી શ્રી હરિનો મુખારવિંદ લપેટી નાખો અને શ્રી હરિ આજીજી વિનંતી કરે ને તો જ છોડજો. વિવિધ રંગોની આજે ગાગરો ભરીને તૈયારી રાખી છે અને આપણને આજે કોઈનો પણ ડર નથી. પછી કહે છે હરિ હોરી શ્યામજુ કેસરી ઢોરી, હરિ ભાવે રાધા મન મોદ બઢાવે. કહે છે કે હો હોરીના શબ્દોનો ધ્વનિ થઈ રહ્યો છે. હો હોરી હે. પછી કહે છે કે અને શ્યામા જુએ તો કેસરની ગાગર ઢોળીને શ્રી ઠાકોરજીના શ્રીઅંગને ભીંજવી નાખ્યો છે. હો શ્રીનાથજી, પ્રેમ રસથી ભીંજવી નાખ્યું છે. શ્રી ઠાકોરજીને પણ રંગાવવું ગમે છે. આ પ્રકારે શ્રી હરિ આનંદ માણતા શ્રી રાધાજીના મનમાં પણ આનંદની વૃદ્ધિ કરી રહ્યા છે. પછી વર્ણન કરે છે હરિ ભીનો રંગ ભીનો રાધા મોહન બસકીનો,
હરિ પ્યારો રી હરિ પ્યારો, રાધા નયન કો તારો. આ પ્રમાણે હોળીના રંગમાં ભીંજાઈ રહેલા શ્રી ઠાકોરજી રંગભીના સ્વરૂપે દર્શન આપે છે. અને શ્રી રાધાજીએ શ્રી મદન મોહનજીને આ પ્રકારે વશ કરી દીધા છે તથા શ્રી ઠાકોરજી વ્રજભક્તો સમક્ષ પરાજિત થયા છે. આવા શ્રી હરિ સૌ વ્રજભક્તોના અતિ પ્રિય છે અને શ્રી રાધાજીના નયનોના તારકરૂપ છે. પછી કહે છે, હમ લે હે રી હમ લે હે, ફગુઆ લે ગારી ન દે હે, યહ જશ પરમાનંદે ગાવે, કછુ રહસી બધાઈ પાવે. વર્ણન કરે છે કે શ્રી સ્વામિનીજી સૌ સખી વૃંદને કહી રહ્યા છે કે આજે હોળી ખેલના બદલામાં આપણે શ્રી ઠાકોરજી પાસેથી ફગવા લઈશું અને શ્રી હરિને ગાળ નહીં આપીએ. આ લીલાનું દર્શન કરતા પરમાનંદાસજી કહે છે કે શ્રી ઠાકોરજીની હોળી લીલાનો યશ ગાતા હું આનંદિત થઈ વધાઈ પ્રાપ્ત કરી રહ્યો છું. આપણે પણ આનંદ રહીએ. તુમ આવો રી તુમ આવો, તુમ આવો રી તુમ આવો, મોહન ઝૂકો ગારી સુનાવો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પદની શરૂઆત થઈ ત્યારે કહ્યું કે મોહન ઝૂકો ગારી સુનાવો અને છેલ્લી પંક્તિમાં કહ્યું કે આજે આપણે મોહનને ગારી નહીં દઈએ હો, પરંતુ બદલામાં ફગવા લઈશું. એક પ્રસંગ પણ ખૂબ સુંદર આવે છે વ્રતલીલાનો કે જેમાં ફગવામાં મણિ પ્રાપ્ત થાય છે. તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીઓનો હોળી ખેલ અલૌકિક એવી ભાવાત્મક તથા રસાત્મક લીલા છે. આથી એમાં લૌકિક બુદ્ધિ સર્વથા ન કરવી. હોળી દંડારોપણ પછી નિત્ય ગુલાલની ફેંટ ભરીને શ્રી પ્રભુને ધરાવાય છે. રંગની પિચકારી પણ ચીરકવાનો પ્રારંભ થાય છે. હોળી દંડારોપણ પછી શ્રી પ્રભુ સન્મુખ ધમારના કીર્તન ગાવાની શરૂઆત થાય છે. શ્રી વલ્લભ સંપ્રદાયના કોઈ ગૃહમાં શ્રૃંગાર સમયે શ્રી ઠાકોરજી ખેલે છે અને કોઈ ગૃહમાં રાજભોગ સમયે શ્રી ઠાકોરજી ખેલે છે. ફાગણ સુદ 11 એટલે કે કુંજ એકાદશીના દિવસે શ્રી ઠાકોરજીને કુંજમાં પધરાવીને ખેલાવવામાં આવે છે. ફાગણ સુદ 13 એટલે કે બગીચા તેરસના દિવસે શ્રી ઠાકોરજીને બગીચામાં પધરાવીને ખેલાવવામાં આવે છે. વ્રજના વિવિધ લીલા સ્થાનો શ્રી યમુનાજીનો પુલિન, શ્રી ગોકુલના ચોટા, કુંજ ગલીઓમાં સંકેતવન, મધુવન, કુમુદવન, નંદગાંવ, બરસાના આમ અનેક સ્થળોએ શ્રી ઠાકોરજી વ્રજ સ્વામીજીઓ સાથે હોળી ખેલે છે. એક વર્ણન આવે છે ને, રસિક દો ખેલન લાગે હોરી. તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ. નંદગામથી શ્રી ઠાકોરજી, શ્રી બલદાવજી અને સખા મંડળ તથા બીજી તરફ બરસાનેથી શ્રી સ્વામિનીજી અને સખી વૃંદ હોળી ખેલવા પધારે છે. કેસર, ચંદન, અબીલ, ગુલાલ અને રંગભરી પિચકારી પરસ્પર છિડકે છે. હોળી ખેલમાં ગૌર વર્ણના શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીના શ્યામ વર્ણ સમાન બની જાય છે. ઓ શ્રીનાથજી, રસિયામાં વર્ણન આવે છે ને, ગોરે શ્યામ સાવરી રાધે. ઓ શ્રીનાથજી, એટલે અહીં કહે છે કે ઠાકોરજીનું રૂપ સ્વામિનીજી ધારણ કરે છે અને સ્વામિનીજીનું રૂપ ઠાકોરજી ધારણ કરે છે. એટલે આપણે ગાઈએ છીએ ને, શ્યામા શ્યામ સોહરી ખેલત આજ નાઈ, શ્યામા શ્યામ સોહરી ખેલત આજ નાઈ, નંદ નંદન કો રાધે કીનો માધવ આપ ભઈ, શ્યામા શ્યામ સોહરી ખેલત આજ નાઈ. એટલે અહીં કહે છે કે મૃદંગ, ઝાંઝ, ડફ, મુરલી વગેરેનો સુમધુર ધ્વનિ ચારે કોર સંભળાય છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણના કૃપાપાત્ર ભગવદીય આગળના ઋષિકેશજીને આ અલૌકિક હોળી ખેલની લીલાનો સાનુભવ થતા ગાય છે કે રસિક દો ખેલન લાગે હોરી,
વાલા વૈષ્ણવો, આ એ જ ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના છે જે શ્રી ગુસાઈજીના મનની વાતોને જાણી જાય છે અને જેમને શ્રી સર્વોત્તમ સ્તોત્ર ફલિત થયેલું છે. અને કદાચ આ ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના એમનું લીલામાં નામ મન આતુરી છે. 99%. હવે અહીં પદ છે, રસિક દો ખેલન લાગે હોરી, નંદ ગાવતે નિકસે નંદનંદન, બરસાને તે કિશોરી. એટલે અહીં કહે છે કે નંદગાંવથી શ્રી ઠાકોરજી અને બરસાનાથી શ્રી સ્વામિનીજી, શ્રી વૃષભાન સુતા શ્રી રાધાજી આજે હોરી ખેલવા માટે બંને રસાત્મક ભગવત સ્વરૂપો પધાર્યા છે. પછી વર્ણન છે, બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ મધુર મુરલી કલઘોરી, ગોપી ગ્વાલ સબે ઝુરિયાએ ભવન રહ્યો નહીં કોરી. એટલે તાલ, મૃદંગ, ડફ, ઝાંઝ, મુરલી વગેરે વાજિંત્રોનો મધુર અને સઘન ધ્વનિ ચોતરફ થઈ રહ્યો છે. ગોપીજનો અને ગ્વાલ સૌ દોડીને બહાર આવી રહ્યા છે. આજે પોતાના ભવનમાં કોઈ રહ્યું નથી અને સૌ કોઈ હોરી ખેલવા આવ્યા છે. કહે છે, કેસુ કુસુમ નિચોય ઘોરી ઘસી, કેસરી ભરી કમોરી, ખેલત અબીર ગુલાલ ઉડાવત, લાવત ભરી ભરી જોરી. કેસુડાના ફૂલોને નીચોવી, ચંદન ઘસીને અને કેસર મિશ્રિત રંગના મોટા મોટા માટ ભરીને સૌ હોરી ખેલવા માટે આવ્યા છે. ઓ શ્રીનાથજી, વાલા વૈષ્ણવો, ચંદન એ શીતળતાનું પ્રતીક છે અને કેસર એ તાપનું પ્રતીક છે. અહીં બંનેની વાત કરી છે. શું કહ્યું? ચંદન ઘસીને અને કેસર મિશ્રિત કરીને. પછી કહે છે, જોડી ભરી ભરીને પરસ્પર અબીલ ગુલાલ ઉડાવી રહ્યા છે. આગળ વર્ણન છે, રતન જડિત પિચકાઈ કરલીએ ભરત કરત ઝકઝોરી, અરસ પરસ બિહરત સુખ બાળ્યો નૈન સૈન ચિત ચોરી. એટલે રત્ન જડિત પિચકારીમાં રંગ ભરીને એકબીજા ઉપર છિડકી રહ્યા છે. આ પ્રકારે અરસપરસ હોરી ખેલના લીલા વિહારમાં અતુલ સુખની વૃદ્ધિ થઈ રહી છે. વિશેષમાં સંકેતમાં નૈનો મિલાવીને પરસ્પર ચિત્તની ચોરી કરી રહ્યા છે. પછી કહે છે, વૃંદાવન બંસી બટ કુંજન ખેલ મચ્યો વ્રજ ખોરી, ઋષિકેશ પ્રભુ રીજી શ્યામ ઘન ડારત હૈત્રન તોરી. આ પ્રકારે વૃંદાવન બંસીબટ ઉપર કુંજમાં તથા વ્રજની ગલીઓમાં અદ્ભુત હોરી ખેલ થઈ રહ્યો છે. આ અલૌકિક લીલાનું દર્શન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના કૃપાપાત્ર ભગવદીય ઋષિકેશજી ઘાસનું તણખલું લઈને દીનતાપૂર્વક આવી લીલાના સદૈવ દર્શન કરાવવા શ્રી શ્યામ સુંદર શ્રી કૃષ્ણને રીઝવી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે. આપણે પણ વિનંતી કરીએ. ક્યારેક શ્રી ઠાકોરજી શ્યામા સખીનો વેશ ધારણ કરીને શ્રી સ્વામિનીજીના યુથમાં પધારી અલૌકિક હોરી ખેલના રસાનંદનું દાન કરે છે. ખેલ ખેલમાં શ્રી ઠાકોરજી પોતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરીને ફગવા માંગે છે. ક્યારેક શ્રી સ્વામિનીજી અને સખી વૃંદ શ્રી શ્યામ સુંદરને કપટ કરીને પોતાના મંડળમાં લઈ જાય છે. નવલ નાર બનાવીને નૃત્ય કરાવે છે. હાસ્ય વિનોદ સાથે મધુર વચનોમાં ગાઢ સંભળાવી રસાસ્વાદ માણે છે. યુગલ સ્વરૂપના હોરી ખેલનું આ અદ્ભુત વર્ણન સુરદાસજીએ કર્યું છે. વ્રજ મેં હરિ હોરી મચાઈ, વ્રજ મેં હરિ હોરી મચાઈ. ઓ શ્રીનાથજી, તેમાં કહે છે, ઇતતે આઈ સુધર રાધિકા, ઉતતે આય કુંવર કન્હાઈ. તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું. અહીં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે વર્ણન કર્યું છે તેમાં કહ્યું છે, વૃંદાવને ચારુ બૃહદ વને મન મનોરથમ પુરયો સુરસુતે, દ્રગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિ સ્વદીએ તટ એવમ ભૂયાત. એટલે આ શ્રી યમનાષ્ટપદી છે તેમાં વર્ણન આવે છે. એટલે શ્રી ગુસાઈજી વર્ણન કરતા કહી રહ્યા છે કે હે સૂર્ય સુતા શ્રી યમુનાજી, રમ્ય વૃંદાવનમાં મારા મનના મનોરથ પૂર્ણ કરો.
આપના તટ ઉપર જ મારી નિરંતર સ્થિતિ રહે, જેથી શ્રી કૃષ્ણનો લીલા વિહાર મને દ્રષ્ટિગોચર થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આજે વ્રજમંડળમાં હોળી ખેલ થઈ રહ્યો છે. એક તરફ શ્રી શ્યામ સુંદર, શ્રી બલદાવજી અને શ્રીદામા સહિત સખા મંડળ છે, અને બીજી બાજુ શ્રી સ્વામિનીજી, લલિતાજી, વિશાખાજી વગેરે નીચ સખી મંડળ સહિત પધાર્યા છે. ચો તરફ મૃદંગ, બાંસુરી, બીના, ડફ, શહેનાઈ વગેરે વાજિંત્રોનો સુમધુર ધ્વનિ થઈ રહ્યો છે. હો હો હોરીના શબ્દ સ્વર સંભળાઈ રહ્યા છે. બંને બાજુએથી ફેંટ ભરી ભરીને અબીલ ગુલાલ ઉડી રહ્યો છે. નભમંડળમાં અરુણ રંગનું ગાઢ વાદળ છવાઈ ગયું છે, અને આ રંગીન અંધકારમાં સૂર્યનારાયણ પણ અદ્રશ્ય થઈ ગયા છે. રત્નજડિત કનક પિચકારીમાંથી એકબીજા ઉપર રંગનો છંટકાવ કરી રહ્યા છે. સૌ સખા સખીજનો સર્વાંગે ભીંજાઈ રહ્યા છે. આ હોરી ખેલ લીલાનો સાનુભવ વર્ણવતા પરમ ભગવદીય શ્રી સુરદાસજી વર્ણન કરે છે. વ્રજ મેં હરિહોરી મચાઈ, વ્રજ મેં હરિહોરી મચાઈ, ઇતતે આઈ સુઘર રાધિકા, ઉતતે આય કુંવર કન્હાઈ. હિલમિલ ફાગ પરસ્પર ખેલે, શોભા બરની ન જાય, નંદ ઘર બજત બધાઈ. બાજત તાલ મૃદંગ બાંસુરી, બીના ડફ શહેનાઈ. ઉડત ગુલાલ કુમકુમા રહ્યો, સકલ વ્રજ છાઈ. માનો મઘવા ઝરલાઈ, લે લે રંગ કનક પિચકાઈ, સન્મુખ સબે ચલાઈ. छिरकत रंग अंग सब भींजे, झुक झुक चाचर गाई. પરસ્પર લોગ લુગાઈ. એટલે અહીં વર્ણન કરે છે કે ગુલાલથી છવાયેલો ગાઢ અંધકારનો લાભ લઈને શ્રી ઠાકોરજીએ વ્રજસ્વામિનીજીઓના વૃંદમાં અચાનક પ્રવેશ કર્યો. એટલે ખૂબ જ ગુલાલ ઉડાડ્યો છે, એટલે આખા આકાશમાં ગુલાલ ગુલાલ છે એમ કરતા ઠાકોરજી સ્વામિનીજીઓના વૃંદમાં પ્રવેશી ગયા, અને કોઈના કંઠમાંથી હાર તોડી નાખ્યો, કોઈની ચોલી ફાડી નાખી, કોઈની બાહ મરોડી નાખી, કોઈના મુખ અને કપોલ ગુલાલથી રંગી દીધા, અને રંગ ભરેલા સુવર્ણ પિચકારીના મારથી વ્રજસ્વામિનીજીઓને સર્વાંગે ભીંજી દીધા, પ્રેમ રંગથી ભીંજવી દીધા. આમ વિવિધ પ્રકારે હોળી ખેલની લીલા કરી આપ ચૂપચાપ પોતાના સખા વૃંદમાં પાછા પધાર્યા. શ્રી ઠાકોરજીનો આ ચાતુર્યપૂર્ણ હોળી ખેલ જોઈ શ્રી સ્વામિનીજી અને સૌ સખી મંડળ સાનંદ આશ્ચર્યમાં પડી ગયા. આથી શ્રી સ્વામિનીજીએ પોતાની અંતરંગ સખી લલિતાજીને કહ્યું કે આનંદ કુંવર અતિ ચપળ અને ચતુર શિરોમણી છે, અને આજે હોળી ખેલના પ્રથમ દિવસે જ આપણને પરાજિત કરી દીધા છે. આથી કોઈ પણ પ્રકારે શ્રી ઠાકોરજી અને શ્રી બલદાવજીને અહીં આપણા મંડળમાં પધરાવી લાવવાની આજ્ઞા કરી. આ તરફ શ્રી ઠાકોરજીએ શ્રી બલદાવજી તેમજ સખાઓ પ્રતિ આજ્ઞા કરતા કહ્યું કે આજે શ્રી સ્વામિનીજી કોપિત થયા છે, આથી આપણને યેન કેન પ્રકારે પકડીને લઈ જવા પ્રયત્ન કરશે, માટે સૌએ સાવધાન રહેવાનું છે. બીજી તરફ શ્રી સ્વામિનીજીની એક સખીને સખાનો વેશ ધારણ કરાવીને શ્રી ઠાકોરજી પાસે મોકલી. તેણે સખા મંડળમાં આવીને શ્રી ઠાકોરજીના કણમાં કહ્યું કે આપને પકડીને લઈ જવા માટે આજે શ્રી સ્વામિનીજીએ પ્રબળ યુક્તિ રચી છે. આથી આપ શ્રી બલદેવજી અને સૌ સખાઓના ભરોસે ન રહેતા આપને પકડાવીને આ બધા છટકી જવાના છે, માટે મારી સાથે આપ પધારો તો હું આપને સુરક્ષિત અને એકાંત સ્થળે લઈ જાઉં. આ પ્રકારે સખાનો કપટી વેશ ધારણ કરીને આવેલા સખી મધુર વચનોથી શ્રી ઠાકોરજીને છેતરીને શ્રી સ્વામિનીજીઓના મંડળમાં લઈ ગઈ, અને શ્રી સ્વામિનીજીનો સંકેત થતાં જ સૌ સખીઓએ શ્રી ઠાકોરજીને ઘેરી લીધા. આ લીલાને વર્ણવતા શ્રી સુરદાસજી કહે છે, રાધાને સેન દઈ સખીયન કો ઝુંડ ઝુંડ ગીર આઈ, લપટ ઝપટ ગઈ શ્યામ સુંદર સો પરવશ પકડ લે આઈ, લાલજી કો નાચ નચાઈ. વ્રજ में हरि
હોરી મચાઈ. પછી વર્ણન કરે છે કે શ્રી સ્વામિનીજીઓએ ફેંટ ભરી ભરીને ગુલાલ ઉડાવી ચો તરફ અરુણ રંગના વાદળનો અંધકાર છવાઈ દીધો. રોરી, ગુલાલ, હળદીથી શ્રી ઠાકોરજીનું મુખારવિંદ લપટી નાખ્યું. રંગભરી પિચકારીના મારથી શ્રી પ્રભુના સર્વાંગને ભીંજવી દીધું. શ્રી ઠાકોરજીની વેણુ, મુકુટ, પીતાંબર વગેરે છીનવી લીધા અને શ્રીઅંગ ઉપર ચુનરી ઓઢાડી દીધી. નૈનોમાં કાજલ, કેશમાં વેણી, ભાલમાં બિંદી, નાસિકામાં નકવેસર વગેરેથી સુંદર નાર બનાવીને શ્રી નંદકુંવરને નૃત્ય કરાવવા લાગ્યા. આ લીલાનો અનુભવ વર્ણનતા પરમ ભગવદીય શ્રી સુરદાસજી ગાય છે. છીન લઈ મુરલી પીતાંબર સિરતે ચુનરી ઉઢાઈ, બેંદી ભાલ નયન બીચ કાજર નકવે સર પહેરાઈ, માનો નઈ નાર બનાઈ. હવે સૌ સખીજનો શ્રી નંદલાલને કહેવા લાગ્યા કે આપની ચતુરાઈ હવે ક્યાં ગઈ? બહુ દિવસ સુધી વાટે ને ઘાટે આપ અમારા દધી માખણને લૂંટીને આરોગ્યા છો. અમારા ઘરમાં પણ ચોરી છુપીથી પધારીને દૂધ, દહીં, માખણ આરોગ્યા છો. અમારા જળની ગાગર અને દહીં ગોરસના માટ પણ ફોડી નાખ્યા છે. ક્યાં ગયા આપના માતા ને પિતા? ક્યાં ગયા આપના સૌ સખાઓ? આપને છોડાવવા આજે કેમ કોઈ આવતા નથી? કોટી ઉપાય કરો ને તો પણ અમે આજે આપને મુક્ત કરવાના નથી. અમારા ચિત્તચોરનો બહુ દિવસનો હિસાબ આજે અમે ચૂકતે કરવાના છીએ. આજે હોળી ખેલના દિવસોમાં તો આપની પાસેથી ફગવા લીધા વિના અને આપને મુક્ત કરવાના નથી. શ્રી ઠાકોરજીના સખા શ્રી સુરદાસજી આ લીલાનો સાનુભવ વર્ણવતા કહે છે, સુસકત હો મુખ મોડ મોડ કે કહા ગઈ ચતુરાઈ, કહા ગए तेरे तात नंद जी, કહા ગઈ જશોદા માઈ, तुम्हें अब ले न छुड़ाई, फगुआ दिए बिन जान न पाओ, कोटि करो उपाय, लेहू काढ़ कसर सब दिन नकी, तुम चित चोर चबाई, बहुत दधी माखन खाई, रास विलास करत वृंदावन, जहां तहां यदुराई, राधा श्याम युगल जोरी पर सूरदास बल जाई, प्रीत उर न समाई. આ પ્રકારે મધુર વાર્તાલાપથી શ્રી સ્વામિનીજી અને સૌ વ્રજલલનાઓએ શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલની લીલા કરીને પોતાના મનોરથ પૂર્ણ કર્યા. સુરદાસજી કહે છે કે શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદરની આ હોળી ખેલની લીલા પર હું બલિહારી જાઉં છું અને મારા હૃદયમાં ઉદ્ભવેલ ભગવત પ્રેમ સમાતો નથી. એટલે જ આપણે કહીએ છીએ ને, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. હોળી ખેલના દર્શનનો સાનુભાવ 252 વિષ્ણુ વાર્તામાંના 247મી વાર્તા અષ્ટસખામાંના ગોવિંદ સ્વામીને જે સાનુભવ થયો છે તે સત્સંગ આપણે અલગથી કરીશું, જેમાં શ્રી ગોવર્ધન રાય લાલાનો આપણે ભાવ દર્શન કરીશું. અને હવે વસંત અષ્ટપદીનો ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, દશ ઉલ્લાસ અંતર્ગત વસંત અષ્ટપદીનું વર્ણન આવે છે. શ્રૃંગારસ મંડન ગ્રંથના તૃતીય કાવ્ય દશ ઉલ્લાસના પ્રથમ ઉલ્લાસ અંતર્ગત આ વસંત અષ્ટપદી છે. મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસથી વસંત હોળી ખેલનો પ્રારંભ થાય ત્યારે શ્રી ઠાકોરજીને ખેલાવવાના સમયે વસંત રાગમાં આ અષ્ટપદી શ્રી ઠાકોરજી સન્મુખ ગવાય છે. શ્રી વલ્લભ સંપ્રદાયના કોઈ ગૃહમાં વસંત પંચમીથી શ્રીનાથજીના પાટોત્સવ એટલે કે મહાસુદ સાતમ સુધી, તો કોઈ ગૃહમાં કુંજ એકાદશી સુધી પણ ગવાય છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિરચિત વસંત અષ્ટપદીની સાથે કોઈ ગૃહમાં ભક્ત કવિ શ્રી જયદેવજી રચિત વસંત અષ્ટપદી વિહરતી હરિરિહ સરસ વસંત પણ ગવાય છે. પ્રથમ ઉલ્લાસના પ્રારંભમાં 10 શ્લોકમાં વસંત ખેલની લીલાનો ઉપક્રમ પ્રસ્તુત કરતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે નિકુંજમાં બે સ્નેહાળ સખીજનોનું મિલન થતા પરસ્પર વાર્તાલાપ કરે છે. એક સખી કહે છે, હે સુમુખી, લક્ષ્મીજીથી પણ અધિક એવા મારા શ્રી સ્વામિનીજી શ્રી રાધાજીનો પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથે નવસંગમ કેવી રીતે થયો ને એ તું મને કહે.
તો બીજી સખી જવાબ આપે છે, હે કૃષોદરી, આ વાત તો તું જાણે જ છે, હું તને શું કહેવાની છું. ત્યારે પ્રથમ સખી તેને સમજાવે છે કે તારી વાત સાચી, પણ આપણે તો એ શ્રી શ્યામ સુંદરના શ્રી સ્વામિનીજીની દાસીઓ છીએ. તેઓની લીલાઓનું સ્મરણ શ્રવણ કરવું એ જ આપણું જીવન સર્વસ્વ છે. માટે એ વાત તું ફરી ફરીને મને કહે. આ બંને સખીઓ ભિન્ન યુથની નથી. બંનેએ પોતપોતાના યુથાધિપતિ શ્રી સ્વામિનીજીનું મનમાં મંગલ સ્મરણ કર્યું. પરિણામે સ્વાભાવિક નિર્મળ પ્રેમના કારણે એમના અંગમાં રોમાંચ થઈ આવ્યો. વિશાળ નેત્રોમાં અશ્રુઓ ઉભરાઈ આવ્યા. શ્રી વ્રજપતિના લીલા સાગરનો રસ એકબીજા પર સિંચવા લાગ્યા અને હૃદય પણ સુખાનુભવ કરવા લાગ્યું. આ સમયે ભગવદ લીલા રસાનંદથી બંનેનું સ્વરૂપ સૌંદર્ય એવું ખીલી ઉઠ્યું કે સૌંદર્યની દેવી લક્ષ્મીજીનું મન પણ એમાં લોભાઈ ગયું. હે સખી, સર્વ તારાગણોનો અધિપતિ ચંદ્ર જેમ પૂર્વ દિશામાં પ્રગટે તેમ વ્રજ ભક્તોના ચિર સંચિત ભાગ્યથી ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નંદ યશોદાજીના ગૃહે પ્રાદુર્ભાવ થયા છે. પરિણામે શ્રી સ્વામિનીજીનો સહજ અનુરાગ શ્રી કૃષ્ણમાં લાગી ગયો છે અને એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણની પણ પરમ પ્રીતિ શ્રી સ્વામિનીજીમાં થઈ છે. એક સમયે શ્રી યમુનાજીના પુલિન ઉપર કમલ સુગંધિત શીતલ અને મંદ વાયુ વાઈ રહ્યો હતો. ત્યારે શ્રી સ્વામિનીજી નિજ સહચરીજીઓના વૃંદ સાથે આનંદ કરતા રમ્ય વૃંદારણ્યમાં પધાર્યા. ત્યાં આપે સેંકડો વ્રજ સ્વામિનીજીઓથી આવૃત એટલે કે ઘેરાયેલા શ્રી વ્રજપતિ શ્રી કૃષ્ણને નિહાળ્યા. હે સખી, ભગવાન શ્રી કૃષ્ણના વદન સૌંદર્યના અગાધ રસ સાગરમાં શ્રી સ્વામિનીજીનું મન અને નયનો નિમગ્ન થઈ ગયા. તે સમયે જેને ચિરકાલથી જોવા આતુર હતા એવા શ્રી શ્યામ સુંદરની દ્રષ્ટિ એ મૃગનયનીના વદન ચંદ્ર ઉપર પડતા જ ત્યાં સ્થિર થઈ ગઈ અને અતિ રુચિર એવં અનિમેષ નયને શ્રી કૃષ્ણ શ્રી રાધાજીને નિહાળી રહ્યા. હે પ્રિય સખી, આમ પ્રિયા પ્રીતમની પરસ્પર દ્રષ્ટિ મિલનથી એવો પ્રેમ પ્રકટ્યો કે શ્રી સ્વામિનીજી સ્તબ્ધ થઈ ગયા. શ્રી અંગ ઉપર શ્રમજલ બિંદુઓ પ્રકટ થયા અને રોમ રોમ પુલકિત થઈ ગયા. આમ પ્રથમ પ્રણય દશાથી શ્રી સ્વામિનીજી પરવશ બની રહ્યા હોય એવા દેખાવા લાગ્યા. એવું શ્રી કૃષ્ણનું હૃદય પણ શ્રી સ્વામિનીજી પ્રતિ નૂતન પ્રેમથી પરિપૂર્ણ હતું. એમાં સહેજ પણ અન્ય અવકાશ રહ્યો ન હતો. છતાંય એ સુનયની પ્રિયાજીના નેત્ર કટાક્ષ રૂપી કામ બાણોના સમૂહે પ્રિયતમ શ્રી કૃષ્ણ હૃદયમાં પ્રવેશ કર્યો અને હૃદયને વિંધી નાખ્યું. વળી એ જ કામ બાણની પીડા કૃષાંગી શ્રી સ્વામિનીજીને પણ થવા લાગી. કેમ ન થાય? કારણ કે પરસ્પર ઐક્ય સધાઈ ગયું છે. ઉભયનો અનુભવ પણ એક સમાન છે. આ પ્રેમ પીડાનું વર્ણન થઈ શકે તેમ નથી. હે પ્રિય સખી, આમ ચિરકાલથી શ્રી સ્વામિનીજી શ્રી કૃષ્ણમાં આસક્ત હતા. વિરહથી આપનું શ્રીઅંગ પણ કૃશ એટલે કે ક્ષીણ થઈ ગયું હતું. હવે ધૈર્ય પણ રહે તેમ ન હતું. આમ પ્રણય ભાવથી વિવશ થઈ ગયા. આથી જ્યાં ભ્રમરોનો ગુંજારાવ થઈ રહ્યો હતો અને મંદ મંદ સમીર વાઈ રહ્યો હતો એવી કોઈ કુંજમાં નિજ સખી લલિતાજીની સાથે શ્રી સ્વામિનીજી પધાર્યા અને પ્રિયતમના ધ્યાનમાં લીન થઈ ગયા. પ્રિય વિયોગમાં દીન બનીને શ્રી સ્વામિનીજી નિજ સખી લલિતાજી પ્રતિ આમ કહેવા લાગ્યા. પ્રબંધ પોતાના હૃદયના ભાવોનું વર્ણન કરતા શ્રી સ્વામિનીજી નિજ સખી લલિતાજીને કહે છે, હે સખી, હું તને શું કહું? કોમલ પવનને સેવતા શ્રી હરિ શ્રી વ્રજ સ્વામિનીજીઓ સાથે જેવો વિહાર કરી રહ્યા હતા તેવા જ મારા મનમાં રમી રહ્યા છે. તેવા જ અત્યારે મારા મનમાં રમી રહ્યા છે. શ્રી ઠાકોરજીના રુચિર હાસ્યયુક્ત મુખ કમલ ઉપર મારી દ્રષ્ટિ એવી લાગી ગઈ છે કે આપના કોટી કંદર્પ લાવણ્યમય અન્ય શ્રીઅંગોને તો હું જોઈ પણ શકતી નથી. અર્થાત મારી દ્રષ્ટિ શ્રી પ્રભુના વદન કમલ પરથી ખસતી જ નથી. હે સખી, મને તો લાગે છે કે સ્વયં કામદેવ જ મારા હૃદયમાં પ્રકટ થયા છે
અને પોતાના નયન કુસુમ બાણોથી મને પીડા કરી રહ્યા છે. નિકુંજમાં પરસ્પર વાર્તાલાપ કરતા સખીજન કહે છે કે અધીર બનેલા શ્રી સ્વામિનીજીના આ વચનો શુભકારી છે. શ્રી સ્વામિનીજી નિજ સખી લલિતાજીને કહે છે, હે સખી, શ્રી ગોકુલપતિના મુગ્ધ સ્મિતયુક્ત અનુપમ વદન કમલના દર્શન મેં એક વખત શ્રીનાથજી ના દર્શન મેં એક જ વાર દૂરથી કર્યા છે. તો ગમે તેમ કરીને ફરીથી મને આપ શ્રીના દર્શન કરાવ. હે સખી, તને હું શું આપું? જગતની ઉત્તમોત્તમ વસ્તુ તું માંગીશ ને તો તે પણ હું તને આપીશ. અરે, હું મારા પ્રાણ સુદ્ધા તને આપી દઈશ. પરંતુ પોતાની વિવશતા પ્રકટ કરતા શ્રી સ્વામિનીજી કહે છે કે પણ નાના, એ તો હું ક્યાંથી આપું? મધુરીપુ એટલે કે મધુરાક્ષસ શત્રુ શ્રી કૃષ્ણે તો એક દ્રષ્ટિ માત્રથી મારું સર્વસ્વ હરી લીધું છે. શ્રી સ્વામિનીજીના આવા અસંદિગ્ધ વચનો ચતુર સખી લલિતાજી સમજી ગયા. શ્રી શ્યામ સુંદર સેંકડો વ્રજ સ્વામિનીજીઓ સાથે જ્યાં વિહાર કરી રહ્યા હતા ત્યાં શ્રી રાધાજીને લઈને પધાર્યા અને એક વૃક્ષની ઓથે છુપાઈને જાલરંધ્રમાંથી શ્રી ઠાકોરજીના લીલા વિહારનું દર્શન કરાવતા આ સખી હવે શ્રી સ્વામિનીજીને કહી રહી છે. એટલે હવે વસંત અષ્ટપદી શરૂ થાય છે. વ્રજ યુવતી શતસંગે હરિરિહા, વ્રજ યુવતી શતસંગે. આપણે ફક્ત ભાવાર્થ લઈશું. હે રાધે, જો અહીં શ્રી હરિ કામદેવનું માનભંગ કરવા માટે સેંકડો વ્રજ સ્વામિનીજીઓ સાથે વિલાસ કરી રહ્યા છે. જાણે કે કોઈ મદોન્મદ ગજરાજ હાથણીઓથી વીંટળાઈને મસ્ત વિહાર કરી રહ્યો ના હોય. શ્રી હરિ ઉત્સાહપૂર્વક વ્રજ સ્વામિનીજીઓના યુથમાં ઘૂમે છે. ચંચલ નયનો વડે મનના ભાવોને સૂચવી રહ્યા છે. મીઠો કલરવ કરી રહ્યા છે. મધુર વચનો ઉચ્ચારે છે. આવા પ્રિયતમને કોઈક વ્રજલલના નેત્ર કટાક્ષપૂર્વક નિરખી રહી છે. જાણે પોતાના નયન કમલોથી પ્રિયતમનું પૂજન ન કરતી હોય. રુચિર સ્મિતથી રુચિરતર લાગતા એવા રતિ કંદરૂપ શ્રી હરિના વદન કમલને નિરખી કોઈક નિતમવતી ભારે પૃષ્ઠભાગયુક્ત સખી શ્રીમુખને ધારી ધારીને નિરખે છે. એટલું જ નહીં, પરંતુ મન આધીન ન રહેતા શ્રી ઠાકોરજીની ચીબુક પોતાના હસ્તમાં ગ્રહીને કંઈક બળપૂર્વક અને ઉચ્ચ સ્વર કરતી એ વદન કમલને ચૂમે છે. રસદાન કરવામાં ઉદાર ભાવયુક્ત એ ચપલ શ્રી મનમોહન કોઈક સખીને નમાવીને નિજ અંગને આંદોલિત કરતા આનંદ અને ઉત્સાહપૂર્વક તેને જ્યારે રસદાન કરે છે ત્યારે શ્રી ઠાકોરજીની નવીન મનમાલા એ સખીના કઠિન ઉરોજ યુગલો પર ઝૂલી રહે છે. વિલાસ કરતા કરતા પ્રિયતમ પોતાને આલિંગન કરવા સત્વરે આવી રહ્યા છે એવું જોઈને કોઈ કૌતુક સ્વભાવવાળી સખી હસતા હસતા બીજી કોઈ સખીને પોતાની આગળ કરી દે છે. હે સુમુખી, નેવી બંધન શિથિલ થતા સંભ્રમથી જેના નયનો લજ્જિત થઈ ગયા છે અને જે પોતાના વસ્ત્રોને કરતલમાં ધરી રહી છે, પકડી રહી છે, એવી કોઈ સુલોચના સાથે પ્રિયતમ હઠપૂર્વક રમણ કરીને રસદાન કરી રહ્યા છે. હે સખી, કોઈ સખીને પ્રિયતમે આલિંગન આપ્યું, તેથી તેને રોમાંચ થઈ આવ્યો. તેનું સુભગ શરીર હર્ષથી દ્વિગુણિત એટલે કે સુપુષ્ટ બની ગયું. આવી વ્રજાંગના રતિરણમાં ધીર બનીને પ્રિયતમ સાથે ઝઝૂમી રહી છે અને પ્રિયતમના સ્વરમાં સ્વર મિલાવીને ઉચ્ચ સ્વરે ગાન કરી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથેના વિલાસમાં કોઈ વ્રજ સ્વામિનીજીનો અંચલ સરકી જાય છે ત્યારે તેના ચંદન લિપ્ત ઉદાર અંગને શ્રી શ્યામ સુંદર અતિ વિસ્મિત મનથી વિકારસહ અને સ્મિતપૂર્વક નિરખે છે. વિલાસ કરતા કરતા અને આળસયુક્ત શ્રી કૃષ્ણ કોઈ સખીનો હસ્ત ગ્રહીને ચાલી રહ્યા છે. હે શ્રી રાધે, શ્રી હરિની આ રસક્રીડાના પ્રગટ દર્શન કરીને તારા મનોના મનોરથ પૂર્ણ થાવ. પ્રથમ ઉલ્લાસના અંતમાં લલિતાજી કહે છે કે કમલ સમાન કોમળ શ્રી અંગોના સ્પર્શથી જેમના હૃદયમાં રતિરસ પ્રકટ થયો છે એવી વ્રજ સ્વામિનીજીઓ સાથે શ્રી યમુનાજીના તટ પરના મનોહર ઉપવનો
કે જ્યાં શીતલ અને સુખદ એવો મંદ સમીર વાઈ રહ્યો છે, ત્યાં ઉદાર મનવાળા શ્રી કૃષ્ણ વિલાસ કરી રહ્યા છે. હે શ્રી રાધિકે, કુંજના પુષ્પો અને નવ પલ્લવોના આભૂષણોનો એવો તો શ્રૃંગાર પ્રાણી શ્રી કૃષ્ણે ધારણ કર્યો છે કે જેની સૌરભથી મસ્ત બની મદોન્મદ ભ્રમરો ચોતરફ મંડરાઈ રહ્યા છે. મનોહર વેણુનાદથી શ્રી વ્રજસ્વામીની જીવોને મુક્ત કરનારા શ્રી કૃષ્ણ, હે શ્રી રાધે, આપના મનના શત મનોરથો પૂર્ણ કરો એવી મારી શુભકામનાઓ છે. આ રીતે પ્રથમ ઉલ્લાસ અહીં વિરમે છે અને તેમાંની અષ્ટપદી પણ અહીં વિરમે છે. આ રીતે આપણે હોળી ખેલની ભાવનાનું ભાવ દર્શન કરીશું. હજુ પણ મનાતુરી પરિવાર સાથે જોડાયેલા રહેજો, કારણ કે ખૂબ સુંદર ભાવ હજી હોળી ખેલના રસિયાનો લઈશું અને ગોવિંદ સ્વામીને જે સાનુભાવ થયો છે શ્રી ગોવર્ધન રાય લાલા, તેનું પણ ભાવ દર્શન કરીશું. અને બાકી તો કરે હવે શ્રીનાથજી પ્રભુ જ્યારે જે પ્રેરણા કરશે ત્યારે તે સત્સંગ કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.